આ લગભગ છેલ્લા 4 દિવસથી પાણી છે, 8-8 ફૂટ પાણી છે. દુકાનની અંદર 70 થી 80 લાખ રૂપિયાનું અહીંયા નુકસાન આ કોમ્પ્લેક્સની અંદર. આ શબ્દો છે અરવલ્લી જિલ્લાના વેપારીઓના કે જેઓને મોટું નુકસાન થયું છે. વેપારીઓનું કહેવું છે કે વરસાદી પાણી તેઓની દુકાનમાં ભરાઈ જવાને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે. મોડાસા લક્ષ્મી શોપિંગ સેન્ટરની અંદર લગભગ 60 થી 70 દુકાનો છે. ઉપર હોસ્પિટલ તેમજ એન્ડમાં ગેસ્ટ હાઉસ છે. રોજની અહીંયા 800 થી 900 લોકોની અવર જવર છે અને નીચેનો ફ્લોર જુઓ તો છેલ્લા 10 થી 12 વર્ષથી પાણીમાં ગરકાવ છે. એના લીધે આ કોમ્પ્લેક્સની જે મજબૂતાઈ છે એમાં ઘટાડો સતત થઈ રહ્યો છે. જ્યારે કોઈ કુદરતી હોનારત થશે ત્યારે લગભગ મોટી જાનહાનિ થાય એ વખતે પ્રશાસન દોડે, એના કરતાં અત્યારથી પ્રશાસન જો હરકતમાં આવે, નીચેની દુકાનોને વળતર આપવા અમે બંધાયેલા. જે પણ અમાને પ્રશાસન ખાલી મધ્યસ્થ બની અને એનું નિરાકરણ લાવે એ માટે અમે પ્રશાસનને અપીલ કરીએ છીએ કે અમારા જોડે એક મિટિંગ કરી આ નીચેનું ફ્લોરિંગ પુરાવા તેમજ આનું પાણીનું કમ્પ્લીટ પેકેજિંગ કરવા માટે અમે અપીલ કરીએ છીએ સરકારને કે માન્ય કલેક્ટરશ્રીને કે આ જે કોમ્પ્લેક્સનું જે ભોયરું છે એ પૂરવામાં આવે અને અહીંયા યોગ્ય મજબૂતાઈથી કામ કરવામાં આવે તો આ અહીંયા મોટી જાનહાનિ બચી શકશે. પછી જાનહાનિ થાય પછી મદદરૂપ થાય, એના કરતાં જાનહાનિ થાય એના પહેલાં મદદરૂપ થાય તો સારું. આ લગભગ છેલ્લા 4 દિવસથી પાણી છે, 8-8 ફૂટ પાણી છે. દુકાનની અંદર બહુ બધું મોટું નુકસાન છે. ફર્નિચરો તેમજ એસેસરીઝ, કેટલાકના મોબાઈલ તેમજ ઘણું બધું મોટા પાયે નુકસાન છે. લગભગ 70 થી 80 લાખ રૂપિયાનું અહીંયા નુકસાન આ કોમ્પ્લેક્સની અંદર છે. અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ જામ્યો છે, જેને કારણે કેટલીય સોસાયટીઓ જળબંબાકાર થઈ છે. કેટલી સોસાયટીમાંથી પાણી ઓસરી ગયા છે તો કેટલીક સોસાયટીઓમાં હજુ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. તો બીજી બાજુ માલપુર રોડ પર આવેલી વિવિધ દુકાનોમાં પાણી ભરાયા છે. તો જૂના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલી લક્ષ્મી શોપિંગ સેન્ટરમાં 50થી વધારે દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે. અંદાજે 8-8 ફૂટ જેટલા પાણી ભરાઈ જવાને કારણે દુકાનદારોમાં એક નારાજગી જોવા મળી રહી છે. અહીંયા કોમ્પ્લેક્સના અંદર પાણીની બહુ જ મગજમારી છે અને છેલ્લા લગભગ 4-5 દિવસથી આ જ પોઝિશન છે. અહીંયા પાણી ભરાય છે, અમારા બધાના ધંધા બંધ છે. બરાબર, અમને કોઈ મદદ માટે નગરપાલિકાની કોઈ મદદ મળી નથી. બાકી કોઈ જાતની કોઈ મદદ મળતી નથી. અમે બધા ભેગા મળીને પૈસા બી ખર્ચવા માટે તૈયાર છે, પણ અમને કોઈ મદદ મળતી નથી. અહીંયા અવર જવર વધારે છે. લગભગ 100-150 દુકાન છે, હોસ્પિટલ છે, ઉપર ગેસ્ટ હાઉસ છે અને બધું જોખમી થઈ ગયું છે અત્યારે. એટલે અમારે મદદની જરૂર છે. અમને ફિલહાલ મદદ જોઈએ છે. છેલ્લા એક સપ્તાહથી દુકાનોમાં પાણી ભરાઈ જવાને કારણે દુકાનદારો રોજિંદો કામ કરી શકતા નથી. દુકાનમાં પાણી કાઢવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દુકાનદારોએ પોતાના ખર્ચે અહીં મોટર મૂકી છે, જો કે હજુ પાણીનો ફ્લો ઓછો થતો નથી અને પાણી દિવસે ને દિવસે વધી રહ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે. ટીમ મેરા ગુજરાત, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક, યુટ્યુબ, લિંક્ડઇન અને કુ પર ફોલો કરો.